હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 6 જેમની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચેપ્ટર 6 રિયાની મુસાફરી। પ્રશ્નોના જવાબ લખો। ટિકિટ ચેકર ટિકિટમાં શું તપાસે છે? ટિકિટ ચેકર ટિકિટમાં મુસાફરીની તારીખ, સમય, ટ્રેન નંબર, ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે। મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ શા માટે કરાવવું જોઈએ? મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવવું જોઈએ કારણ કે બેસવાની જગ્યા યોગ્ય મળે, મુસાફરીના દિવસે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે, અંતિમ ક્ષણે ટિકિટ રદ ન થાય। જંકશન એટલે શું? જે રેલવે સ્ટેશન આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગો છૂટા પડતા હોય તે રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 4 ના સરસ મજાના આ પ્રશ્નો જવાબ સહિતના પાઠની સમજૂતીના વિડીયો તમારે જોતા હોય તો તમને ફ્રીમાં મળશે। પરીક્ષાના સમયે પેપરો પણ મળશે તમને, બરાબર? તો ક્યાંથી મળશે સર? તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન, જેમાં પીડીએફ બુક, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વિડીયો નિહાળી શકશો। રેલવે સ્ટેશન પર કઈ કઈ દુકાનો હોય છે? રેલવે સ્ટેશન પર ચા નાસ્તાની દુકાન, અખબાર અને પુસ્તકોની દુકાન, ફળ અને પાણીની બોટલની દુકાન, મીઠાઈ અને ખાવા પીવાની વસ્તુની દુકાન હોય છે। અગરિયા મીઠું કેવી રીતે પકવે છે? અગરિયા લોકો ખારું પાણી અગરમાં ભરે છે, સૂર્યપ્રકાશથી પાણી બાષ્પીભવન થઈ જાય છે, ત્યારબાદ જમીન પર મીઠાના થર રચાય છે। કચ્છના નાના રણમાં રિયાએ શું શું જોયું? કચ્છના નાના રણમાં રિયાએ મીઠાના ઢગલા અને કચ્છનો પ્રવેશ દ્વાર જોયા હતા। પ્રશ્ન 2 વર્ગીકરણ કરો। માત્ર રેલવે સ્ટેશન પર મળતી સુવિધાઓ: ટિકિટ બારી, સમયપત્રક, રેલવે પોલીસ, કુલ્લી, પાર્સલ રૂમ, પ્લેટફોર્મ, પ્રતીક્ષા ખંડ। માત્ર ટ્રેનમાં જોવા મળતી સુવિધા: બ્રેક, સાંકળ, ગાર્ડ। રેલવે સ્ટેશન, ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધા: શૌચાલય, કેન્ટીન, ટિકિટ ચેકર, પીવાનું પાણી અને પંખા। બસ અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન સામે ખરું અને અયોગ્ય વર્તન સામે ખોટા નિશાની કરો તો ટિકિટ લીધા વગર પણ મુસાફરી કરી શકાય, ખોટું। કચરો માત્ર કચરા પેટીમાં નાખવો જોઈએ, ખરું। ધક્કામુક્કી કરીને ઉતાવળે ચડી જવું જોઈએ, ખોટું। પોતાની યોગ્ય બેઠક પર જ બેસવું જોઈએ, ખરું। બસ અને ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા પાસે ઉભા રહેવું જોઈએ, ખોટું। રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મળતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ, ખરું। ચલો, ટ્રેન કે રેલવે સ્ટેશન પર જોવા મળતા વ્યવસાયકારોને ઓળખો અને કાર્ય લખો। વ્યવસાયિકનું નામ, કારનું નામ કુલી। કાર્ય: તેઓનું કાર્ય મુસાફરોના માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અને તેના માલ સામાનને સલામત રીતે પહોંચાડવાનું છે। વ્યવસાયકારનું નામ રેલવે પોલીસ। કાર્ય: રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા જાળવવી, કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ વિશે તપાસ કરવી, ટ્રેનમાં ઝઘડા, ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવી, ગુમ થયેલા માલ સામાન કે મુસાફરોને સહાય કરવી। વ્યવસાયકારનું નામ ફેરિયા: ટ્રેનમાં મુસાફરોને ખાદ્ય પદાર્થો, પાણી, ચા, કોફી, પત્રિકા, મેગેઝીન, રમકડા જેવી ચીજવસ્તુઓ વેચવાનું, મુસાફરોની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે। વ્યવસાયકારનું નામ ટિકિટ આપનાર। કાર્ય: ટિકિટ મુસાફરોને ટિકિટ આપવાનું, મુસાફરીના માર્ગ, તારીખ, સમય, મુસાફરોને ભાડા અંગેની માહિતી આપવી તથા ઓનલાઈન કાઉન્ટર બુકિંગનું વ્યવસ્થિત રેકોર્ડ રાખવાનું કામ કરે છે। વ્યવસાયકારનું નામ ટિકિટ ચેકર: તેઓનું કાર્ય મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરવાનું, મુસાફરોને બેઠકો ફાળવવાનું છે। એક શબ્દમાં જવાબ લખો। રિયાની ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ, કચ્છનું પ્રવેશદ્વાર સુરતબારી પુલ, મીઠું પકવનાર અગરિયા, ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર ટિકિટ ચેકર, ટ્રેનને થોભવાની જગ્યા પ્લેટફોર્મ। સાચો વિકલ્પ પસંદ કરો। રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? કચ્છ એક્સપ્રેસ, તો ત્યાં એ લખવાનું। કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે? સુરજબારી। મીઠું પકવે તેને શું કહેવાય છે? ડી અગરિયા। ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે? બી ટિકિટ ચેકર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।